નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કેશોદ જલારામ મંદિરે 340મો નેત્રનિદાન કેમ્પ યોજવામાં આવ્યો। 340 નેત્રનિદાન કેમ્પ દ્વારા 24,000 ઉપરાંત દર્દીઓના આંખના સફળ ઓપરેશન, 160 દર્દીને તપાસી, 51 દર્દીને ઓપરેશન માટે રાજકોટ રણછોડ દાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલ્યા। કેશોદના જલારામ મંદિરે આજરોજ યોજાયેલ નેત્રનિદાન કેમ્પ સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્રનિદાન કેમ્પ, બોડી ચેકઅપ તથા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 340મો નેત્રનિદાન કેમ્પ આજરોજ યોજાયો હતો, જેમાં 160 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવેલ, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશનવાળા 51 દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્રનિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 340 જેટલા નેત્રનિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 24,184 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્રનિદાન કેમ્પ રાખવામાં આવે છે। આજરોજ યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદ દાતા જમનાદાસભાઈ દેવાણી, પ્રફુલભાઈ દેવાણી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબા, રમેશભાઈ સોંદરવા, રતનબેન, દક્ષાબેન મહેતા, પરિતોષ પટેલ, હેમંત કેરાવરા, ભૂપેન્દ્ર જોશી, પૂર્વ મામલતદાર ત્રિવેદી સાહેબ, મોહનભાઈ કુડાસરા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવેલ। આ નેત્રનિદાન કેમ્પમાં 160 જેટલા દર્દીઓને ડૉક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 51 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલા હતા। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયચંદા દ્વારા આપવામાં આવેલ। દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, છગનભાઈ રાદડિયા દ્વારા કરવામાં આવેલ। ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ। રિપોર્ટર રાવલિયા મધુ, જૂનાગઢ।